શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાનું મહત્વ, શરદ પૂર્ણિમાની વ્રત કથા, પૂજા વિધિ, શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે બનાવાતી ખીરનું મહત્વ, આજના શુભ દિવસે કરવામાં આવતું લક્ષ્મી પૂજન વિધિ આપણે સાંભળીશું. શરદ પૂનમ, આસો મહિનાની પૂનમ એ શરદ પૂનમ છે. ધર્મશાસ્ત્રમાં આ દિવસે કોજાગર વ્રત મનાય છે અને કૌમોદરી વ્રત પણ કહેવાય છે. રાસોત્સવના આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જગતની ભલાઈ માટે નિર્ધારિત કર્યા છે, કારણ કે કહેવાય છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃત ઝરે છે. આ દિવસે ભગવાનને દૂધ પૌવાનું ભોજન અપાય છે. ચાંદનીમાં ભગવાનને બિરાજમાન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરાવી દર્શન કરવામાં આવે છે. હવે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ. શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે વ્રજમાં આ રાત્રે જ દિવ્ય મહારાસનો આયોગ કર્યો હતો. કૃષ્ણ ભક્તિમાં રાસ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ આ રાત્રે પોતાનું દૈવીય રૂપ દરેક ગોપીઓ સાથે દર્શાવ્યું હતું. એટલે કે એક સાથે અનેક કૃષ્ણ એક સમયે દરેક સાથે રાસમાં જોડાયા હતા. આજના દિવસે લક્ષ્મી પૂજનનું પણ ખાસ મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર અવતરણ કરે છે અને જાગ્રત રહીને ભક્તિ કરનાર તેમજ સાફ સુથરી જગ્યાએ રહેતા લોકોને તે વૈભવ અને સુખ શાંતિ આપે છે. આજના દિવસે ચંદ્રમાનું પૂજન પણ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ રાત્રે ચંદ્રથી પડતો પ્રકાશ ખાસ ઔષધીય ગુણો ધરાવે છે. તેથી લોકોએ દૂધ અને ખીરને ચાંદનીમાં રાખી પછી જ પ્રસાદ રૂપે સેવન કરવાની પરંપરા છે. શરદ ઋતુમાં ચંદ્રનું કિરણ સૌથી વધારે ઉર્જાવાન અને શાંતિકારક હોય છે. ચંદ્ર કિરણો શરીર પર શાંત અસર કરે છે, મનને શાંતિ આપે છે, તણાવ દૂર કરે છે. ચાંદનીમાં રાખેલી ખીર ઉપર ચંદ્રપ્રકાશના સજીવ અણુઓ પડે છે, જેને આયુર્વેદિક રીતે પાચન શક્તિ અને આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. દૂધ, ચોખા, ખાંડની બનેલી ખીર ચાંદની નીચે રાખી અને ખાઈને પ્રસાદ રૂપે વિતરણ થાય છે. કેટલાક સ્થળોએ તેમાં તુલસી, સૂકા મેવા વગેરે પણ ઉમેરાય છે. ભક્તો આખી રાત ભજન કીર્તન કરતા રહે છે અને આધ્યાત્મિક ચિંતનથી વ્યસ્ત રહે છે. ચંદ્રદેવને અર્ઘ્ય આપી તેમની કિરણોથી આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિથી કામના કરવામાં આવે છે. જેઓ આ રાત્રે જાગરણ કરે છે અને ભક્તિથી ચંદ્ર પ્રકાશનો અનુભવ કરે છે, તેમને અન્ન, ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમા વ્રત રાખનાર ભક્તોને મંદબુદ્ધિ, રોગ અને અર્ધીપણથી મુક્તિ મળે છે. આ રાત્રે દૂધ અથવા ખીર પીનારને શરદી, ઉધરસ, તણાવ અને માનસિક થાકની રાહત મળે છે એવું કહેવામાં આવે છે. આ ખીર આયુર્વેદિક દ્રષ્ટિકોણથી રક્ત શુદ્ધિ અને પાચન સુધારણા અને ઉર્જા વધારવા માટે ઉત્તમ છે. હવે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાના દિવસે રહેલું ખીરનું મહત્વ. શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ અને ચોખાની ખીર બનાવી તેને ચાંદની નીચે રાખવાની વિધિબદ્ધ વિધિનું વિશેષ મહત્વ છે. આ પરંપરા માત્ર ધાર્મિક નથી, પરંતુ વૈજ્ઞાનિક અને આરોગ્યદાયક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે. ખીરને ઉપયોગ શ્રી લક્ષ્મી અને ચંદ્રદેવને પ્રસન્ન કરવા માટે ભોગરૂપે થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ પોતાના પૂર્ણ કલાથી દિવ્ય તેજ પ્રસાર કરે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણોમાં દિવ્ય તત્વ હોય છે, જે ખીરમાં ભેગું થાય છે. ચાંદનીમાં રાખેલી ખીર પ્રસાદ રૂપે વહેંચવી શાંતિ, સંપત્તિ અને આરોગ્ય આપે છે. એવું માનવામાં આવે છે કે ખીરના ચંદ્રપ્રકાશ સ્પર્શથી સદ્ગુણો, પ્રસન્નતા અને ઔષધીય શક્તિઓથી ભરપૂર બને છે. દૂધ અને ચોખા બંને સાત્વિક તત્વ છે. ખીરનું સેવન મનને શાંત, વિકાર મુક્ત અને ભક્તિમય બનાવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો પ્રકાશ સૌથી વધુ શીતળ અને ઉર્જાવાન હોય છે. ચંદ્રના કિરણો ખીર ઉપર પડે છે ત્યારે તેમાં ઠંડક, શાંતિદાયક અને હળવી ઉર્જા ભેગી થાય છે, જે પાચન, માનસિક શાંતિ અને ઉર્જા માટે લાભદાયક છે.
ખીરમાં રહેલું દૂધ પવિત્રતા, માતૃત્વ અને શક્તિનો સંકેત ધરાવે છે. ચોખા શુદ્ધતા અને સાત્વિકતાનો સંકેત ધરાવે છે. ખીર ભક્તિ, આરોગ્ય અને સમૃદ્ધિનો સંકેત ધરાવે છે. ચંદ્રપ્રકાશ શાંતિ, ચિંતન અને તાણ મુક્તિનો સંકેત ધરાવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવવાની અને ચાંદની મૂકવાની પરંપરા માત્ર પૂજાપાઠ સુધી મર્યાદિત નથી. તેમાં આરોગ્ય, મન શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો સમન્વય છુપાયેલો છે. ખીરનું નિયમિત સેવન, ખાસ કરીને આ પવિત્ર રાત્રે, જીવનમાં સંતુલન અને ઉર્જા અને આનંદ લાવે છે. હવે આપણે સાંભળીશું લક્ષ્મીજીનું પૂજન. શરદ પૂર્ણિમા એ માત્ર ચંદ્ર પૂજા માટે નહીં, પણ મહાલક્ષ્મીજીની પૂજા માટે પણ અત્યંત પવિત્ર રાત્રિ ગણાય છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર અવતરીને ઘરોમાં વિહાર કરે છે. એવું માનવામાં આવે છે, જે ભક્તો આ દિવસે નિયમપૂર્વક લક્ષ્મી પૂજા કરે છે, તેના ઘરમાં ધન, ધાન્ય, સુખ સમૃદ્ધિ ટકી રહે છે. હવે આપણે સાંભળીશું લક્ષ્મી પૂજા માટેની જરૂરી સામગ્રી. લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્ર, તાંબા કે પિત્તળનું ઘાટ અથવા કળશ, પાણી, કમળના ફૂલ, ચંદન, લાલ કપડું, ચોખા, હળદર, કુમકુમ, ધૂપ, દીપ, ફળ, સૂકા મેવા. પ્રસાદ માટે ખીર, તુલસી પત્ર. આજના દિવસે લક્ષ્મી સ્ત્રોત, લક્ષ્મી ચાલીસા અને લક્ષ્મીજીની આરતી કરવામાં આવે છે. હવે આપણે સાંભળીશું લક્ષ્મીજીની પૂજા વિધિ. સૌપ્રથમ સંકલ્પ કરવામાં આવે છે. હાથમાં પાણી લઈને લક્ષ્મી માતાના સમક્ષ પૂજાનો સંકલ્પ કરવામાં આવે છે. હે માં લક્ષ્મી, આજે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તમારા માટે પૂજન કરું છું. કૃપા કરી મારા પર પ્રસન્ન થાઓ. ત્યારબાદ એક બાજોઠ લઈ તેના પર લાલ કપડું પાથરી, તેના પર ચોખા પાથરી અને લક્ષ્મીજીના ફોટા અથવા મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ઘાટ પર પાણી ભરી કળશ અને લોટો કોઈ પણ પાત્રમાં પાણી ધરી તેના પર કાંસાની થાળી મૂકવામાં આવે છે અને લક્ષ્મીજીનો પ્રસાદ ધરવામાં આવે છે. ત્યારબાદ લક્ષ્મીજીનો દીવો કરવામાં આવે છે. લક્ષ્મીજીને તુલસી, ફૂલો, ફળ, ખીર, સુખડી, મીઠાઈ વગેરે ભોગરૂપે અર્પણ કરવામાં આવે છે. તેમને ચુંદડી ચડાવવામાં આવે છે. કુમકુમ ચંદનથી તિલક કરવામાં આવે છે. આજના દિવસે લક્ષ્મી સ્ત્રોત, શ્રી સૂક્ત, કનકધારા સ્ત્રોત, લક્ષ્મી ચાલીસા વાંચવા. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે તમે મંત્ર જાપ પણ કરી શકો છો. ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 108 વખત જાપ કરી શકો છો. અને ઓમ શ્રી હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો પણ 108 વખત તમે જાપ કરી શકો છો. ત્યારબાદ ધૂપ દીપ સાથે માતાની આરતી કરવામાં આવે છે. જય લક્ષ્મી માતા માં, જય લક્ષ્મી માતા. આ આરતી આપણે કરવામાં આવે છે લક્ષ્મીજીની. ત્યારબાદ ચંદ્રોદય પછી ચંદ્રમાને અર્જન આપવું. તાંબાના પાત્રમાં દૂધ, પાણી અને ફૂલ નાખીને ચંદ્રને અર્જન આપવામાં આવે છે. ખીરને ચાંદનીમાં મૂકી દેવી અને પછી પ્રસાદ રૂપે સેવન કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે જાગરણ કરે છે જેઓ અને લક્ષ્મીજીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે, તેમને જીવનમાં કદી ધનની તંગી રહેતી નથી. કહેવાય છે કે લક્ષ્મીજીને ખાસ કરીને કમળનું ફૂલ, ખીર અને લાલ કપડાં બહુ પ્રિય છે. કુંવારી કન્યાઓ આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરે છે. શ્રદ્ધાપૂર્વક, ભક્તિભાવથી તેમની પૂજા કરી સુખદ વૈવાહિક જીવન માટે શુભ ફળ મળી શકે છે. શરદ પૂર્ણિમાના દિવસે માત્ર ચંદ્ર પૂજા માટે નહીં, પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટેનું પણ શ્રેષ્ઠ અવસર છે. આ દિવસે ભક્તિપૂર્વક લક્ષ્મી પૂજા કરવાથી ધન, આરોગ્ય અને સુખ શાંતિ, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાની
પૌરાણિક વ્રત કથા અને પૂજા વિધિ. શરદ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરી વ્રતનું સંકલ્પ લેવો. દિવસે ફરાળ અથવા ઉપવાસ રાખવો. સાંજે લક્ષ્મી માતાની પૂજા કરવી. ચંદ્રોદય પછી ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું. દૂધ અને ખીરની ચાંદનીમાં મૂકી ત્યારબાદ પ્રસાદ રૂપે સેવન કરવું. રાત્રે ભજન કીર્તન કરી જાગરણ કરવું. હવે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાના દિવસે જોડાયેલી પૌરાણિક વ્રત કથા. શરદ પૂર્ણિમા વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ચંદ્ર દેવતાનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વ્રત રાખી રાત્રે ચાંદનીમાં ખીર મૂકી પછી તેનું સેવન કરવું અનિષ્ટ દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. હવે આપણે સાંભળીશું વ્રત કથા. પ્રાચીન સમયમાં એક વેપારી હતો. તેના પાસે ધન દોલતની કોઈ ખોટ ન હતી, પણ તેને સંતાન ન થતા હતા. આથી તેને ખૂબ દુઃખ થતું હતું. ઘણા વર્ષો સુધી સંતાનની ઈચ્છા રાખી તેણે ઘણા તપ, ઉપવાસ અને દાન પુણ્ય કર્યા. અંતે દેવી મહાલક્ષ્મી પ્રસન્ન થઈ અને તેમને જણાવ્યું, તને 7 પુત્રીઓ થશે, પણ જો તારી પુત્રીઓ શરદ પૂર્ણિમાનું વ્રત નહીં કરે તો તેમનું સુહાગણ ટકશે નહીં. વેપારીએ આ વાત માની લીધી અને સમયે જ તેના ઘરમાં એક પછી એક 7 પુત્રીઓનો જન્મ થયો. પરંતુ પુત્રીઓએ માતા પિતાની વાત માનવા સિવાય શરદ પૂર્ણિમાનું વ્રત નિયમથી ન કર્યું. પરિણામે સૌ પુત્રીઓની લગ્ન જીવનની સુખદ ના રહી અને તમામ વિધવા થઈ ગઈ. વેપારી દુઃખી રહ્યો. તેનું ધન પણ જવા લાગ્યું. અંતે નાની પુત્રીને સમજાવ્યું કે નિયમથી શરદ પૂર્ણિમાનું વ્રત કરે. નાની પુત્રીનું સત્યવ્રત. નાની પુત્રી ભક્તિપૂર્વક શરદ પૂર્ણિમાનું વ્રત કરવા લાગી. વર્ષ તે નિયમથી ઉપવાસ, પૂજા, જાગરણ અને ચંદ્રદેવને અર્ઘ્ય આપી રહી. આથી દેવી લક્ષ્મી અને ચંદ્રદેવ તેના પર પ્રસન્ન થાય છે અને જણાવ્યું, તારું વ્રત સાચું છે. તું અને તારા પતિનું સુખદ દાંપત્ય રહેશે. તું તારી બહેનોને માટે પણ પુણ્ય એકત્ર કર્યું છે. આ શબ્દોથી પુત્રી ખૂબ આનંદિત થઈ. થોડા સમય બાદ તેને પતિના અવસાન થયું. તેણે ધીરજ અને ધર્મના માર્ગે ચાલીને ધૂળથી પોતાની ધાર પાસે સૂપ કરી અને શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં આ સૂપ ઝાડ્યો. જેમ જ સૂપ ઝાડ્યો તેના પતિમાં જીવ પાછો આવ્યો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેણે આ વાત પોતાના પિતાને કહી અને બધી બહેનો પણ શરદ પૂર્ણિમાનું વ્રત કરવા પ્રેરિત કર્યું. સત્ય, શ્રદ્ધા અને ભક્તિથી બધી બહેનોએ પણ પુનઃ સુહાગણ પ્રાપ્ત થયું. શરદ પૂર્ણિમાનું વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવું જોઈએ. ચંદ્રપ્રકાશમાં ઔષધીય ગુણ હોય છે, જેને ઉપવાસ અને મનનું શાંત ચિંતન ગ્રહણ કરે છે. માતા લક્ષ્મીની કૃપા માટે નિયમિત વ્રત, દાન, ઉપવાસ અને સત્કર્મ કરવા જોઈએ. શરદ પૂર્ણિમાનું વ્રત શ્રદ્ધા, ભક્તિ અને નૈતિક જીવનના પ્રેરણા આપે છે. આ વ્રતથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંતોષ મળે છે. શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ તમારા જીવનમાં પણ પ્રકાશ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભકામનાઓ. હેપી શરદ પૂર્ણિમા.